વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં છો? આજે ફરીથી આપણે ચેપ્ટર 4 ને કન્ટિન્યુ કરીએ છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 4 ની થિયરી પૂર્ણ કરેલી, જેમાં ગેલ્વેનોમીટર, ત્યારબાદ ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવું અને ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું. તો હવે આ ટોપિકના જે બાકીના દાખલાઓ છે એ હવે પૂરા કરશું. હવે સૌથી પહેલા ઉદાહરણ નંબર 4.13. આમાં આપણે રકમમાં એક આકૃતિ આપી અને આ આકૃતિ જોતા આપણે એટલી ખબર પડે છે કે આમાં બેટરીના વોલ્ટેજ 3 વોલ્ટ છે, પછી આની સાથે 3 ઓહમનો અવરોધ છે અને એ મીટર જોડેલું છે. આવું તમને રકમમાં કીધું છે. હવે આના ઉપરથી જુદા જુદા પ્રશ્નો પૂછાય. પહેલો પ્રશ્ન આપણે એવો પૂછ્યો છે કે આ એ મીટર જે છે એ 60 ઓહમનો અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર હોય. તો એનો મતલબ એવો થયો કે હવે આપણે એવું વિચારવાનું છે કે અહીંયા RG બરાબર 60 ઓહમ નું ગેલ્વેનોમીટર. તો તમે જોઈ શકો છો કે ટોટલ અવરોધ હવે 60 વત્તા 3 મતલબ 63 થઈ ગયો. આ ટોટલ અવરોધ છે એ આ બેનો સરવાળો છે. તો આનો કુલ અવરોધ આ બેનો સરવાળો મતલબ 63 થઈ ગયો. આપણે પ્રવાહ પૂછ્યો છે, તો પ્રવાહ એટલે વોલ્ટેજ નો ભાગાકાર અવરોધ થી કરવાનો. વોલ્ટેજ છે 3, અવરોધ 63, તો 3/63 એટલે જવાબ આવ્યો 0.048 એમ્પિયર. આ આપણો પહેલો જવાબ. ત્યારબાદ એવું કીધું છે કે ગેલ્વેનોમીટરનું રૂપાંતર એમીટરમાં કરવું હોય તો આપણે ખબર છે કે ગેલ્વેનોમીટરમાંથી એમીટરમાં રૂપાંતર કરવું હોય તો એની સાથે સમાંતર જોડાણમાં શન્ટ રાખવામાં આવે. તો એનો મતલબ એવો છે કે આની સાથે સમાંતર જોડાણમાં એક શન્ટ રાખવામાં આવે અને આ શન્ટનું મૂલ્ય આપણે આપ્યું છે 0.02. તો હવે ટોટલ અવરોધ જોતો હોય તો પહેલા તો આ બે સમાંતરમાં છે અને +3. તો આપણે ખબર છે કે સમાંતર એટલે શું થાય? ગુણાકાર ના છેદમાં સરવાળો +3. 60 ગુણાકારમાં 0.02, 60 પ્લસ 0.02. હવે અમે તમને થિયરીમાં આગળ કીધું છે કે ભાગાકારમાં 60 પ્લસ 0.02, તો અહીંયા આ 0.02 ને અવગણી શકાય. આને તમે અવગણી નાખો તો હવે છેદમાં માત્ર 60 છે, તો 60 અને 60 કેન્સલ થઈ ગઈ. આ 60 અને 60 કેન્સલ થઈ ગયા, તો આ માત્ર બાકી રહેશે 0.02 પ્લસ 3. તો આ ટોટલ અવરોધ કેટલો થયો? 3.02. એનો મતલબ એવો થયો કે હવે આ આકૃતિનો ટોટલ અવરોધ થયો 3.02. વોલ્ટેજ ના છેદમાં અવરોધ, તો બીજી ગણતરી છે એનો જવાબ આવશે 0.9. આપણો બીજો જવાબ. ત્રીજા કેસમાં આપણે એવું કીધું છે કે આનો અવરોધ શૂન્ય વિચારો. આનો અવરોધ શૂન્ય વિચારો. આનો અવરોધ શૂન્ય વિચારવાનો મતલબ એવો થયો કે હવે આ આકૃતિમાં પરિસ્થિતિ કંઈક આ રીતની થઈ ગઈ. મતલબ હવે અહીંયા કોઈ અવરોધ જ નથી. તો એનો મતલબ એવો થયો કે હવે અવરોધ કેટલો ગણવો? તો કે 3. આનો અવરોધ કાંઈ નથી મતલબ 0 છે. તો હવે અવરોધ કેટલો થયો? 3 વત્તા 0 મતલબ 3. તો બાકી તો તમે જોઈ શકો છો, વોલ્ટેજ છે 3, અવરોધ છે 3, તો 3/3 મતલબ 1 એમ્પિયર. તો આ દાખલાની સાથે આપણા ઉદાહરણના બધા દાખલાઓ અહીંયા પૂર્ણ થઈ ગયા. સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 4.10 આપણે બાકી રાખેલો હતો. આપણે 4.9 ગણી લીધો છે, સ્વાધ્યાયમાં 4.11 ગણી લીધો છે. આ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 4.10 બાકી રાખેલો. આમાં તમને રકમમાં એવું આપ્યું છે કે બે જુદા જુદા ગૂંચળાઓ છે
એમાં આટાઓની સંખ્યા, ચુંબકીય ક્ષેત્ર, ક્ષેત્રફળ, એના અવરોધ, આ બધી રકમ આપ્યું છે. પણ એવું કીધું છે કે બંનેના જે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ છે, અચળાંક મતલબ કે, આ બંને માટે સમાન છે. તો આપણે બે પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર, અને બીજું પૂછ્યું છે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર. તો પહેલા આપણે બે સૂત્ર ધ્યાનથી જોઈ લઈએ. ઉપર જે સૂત્ર લખેલું છે એ કરંટ સેન્સિટિવિટી મતલબ પ્રવાહ સંવેદિતા, અને નીચે જે સૂત્ર લખેલું છે આ સૂત્ર એ વોલ્ટેજ સંવેદિતા મતલબ વોલ્ટેજ સેન્સિટિવિટી. તમે ધ્યાનથી જુઓ તો અહીંયા ભાગાકારમાં કે છે, અહીંયા કે અને આ બંને છે, એટલે NBA ભાગાકારમાં કે આ પ્રવાહ સંવેદિતા છે, અને NBA ભાગાકારમાં કે આ વોલ્ટેજ સંવેદિતા. સૌથી પહેલા આપણે વિદ્યુત પ્રવાહ સંવેદિતા ધ્યાનમાં લઈએ. તો વિદ્યુત પ્રવાહ સંવેદિતા SI2 ના છેદમાં SI1 આ બે કિંમત અહીંયા મૂકી દઈએ. તો તમે ધ્યાનથી જુઓ કે આ બંનેમાં કેન્સલ કોણ થશે. તો કે રકમમાં એવું કીધું છે કે અચળાંક બે માટે સરખા છે, તો બે માટે કે કેન્સલ થઈ જશે. તો N2 B2 A2 N1 B1 A1 રકમમાં બધી કિંમતો આપેલી છે. આનું તમે સાદુરૂપ આપો તો જવાબ આવશે 1.4. આ જે છે એ કરંટ સેન્સિટિવિટી મતલબ પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર. ત્યારબાદ બીજો વિભાગ એ છે વોલ્ટેજ સંવેદિતા. હવે વોલ્ટેજ સંવેદિતા ફરીથી SV2/SV1, પણ મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે વોલ્ટેજ સંવેદિતામાં વધારાનું પદ આવે છે અવરોધ. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ કે વાળું પદ કેન્સલ થઈ જશે. તો N2 B2 A2 N1 B1 A1, હવે R1 ના અંશમાં લઈ લો તો R1 ના છેદમાં R2. પણ આની કિંમત આપણે થોડીક વાર પહેલા મેળવી લીધી છે. આની કિંમત આપણે સાબિત કરેલી છે 1.4. તો આની કિંમત આપણે લખી નાખીએ 1.4. R1 અને R2 રકમમાં આપેલા છે. આનું સાદુરૂપ આપશો તો જવાબ આવશે 1. જવાબ 1 આવવાનો મતલબ શું થયો? ધારો કે આપણે એવું કે x ના છેદમાં y બરાબર 1. એનો મતલબ એવો થયો કે x અને y બે સરખા છે. તો અહીંયા આનો જવાબ 1 આવવાનો મતલબ એવો થયો કે બંનેની વોલ્ટેજ સેન્સિટિવિટી સરખી છે. બંનેની કરંટ સેન્સિટિવિટી જુદી જુદી છે, કારણ કે એનો ગુણોત્તર 1.4 આવ્યો છે, પણ બંનેની વોલ્ટેજ સેન્સિટિવિટીનો ગુણોત્તર 1 છે. તો અમે બીજા શબ્દોમાં એવું કહી શકીએ કે બંનેની વોલ્ટેજ સેન્સિટિવિટી સરખી છે. હવે એક્ઝામ્પલ 4.12. આમાં આપણે આની પહેલાનો જે દાખલો છે એની માહિતીનો ઉપયોગ કરવાનો છે. તો આપણે એવું કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર, ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન, ઇલેક્ટ્રોનની સ્પીડ, આ બધી માહિતીનો ઉપયોગ કરી અને આની આવૃત્તિ મેળવો. તો આપણે જાણીએ છીએ કે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ એટલે mv2/r બરાબર qvb. v ને સૂત્રનો કરતા બનાવો તો qrb/m. આ વર્તુળાકાર ગતિ માટે તમને ખબર છે કે v બરાબર r ઓમેગા. તો v બરાબર r ઓમેગા. r અને r કેન્સલ થઈ ગયા, તો ઓમેગા બરાબર qb/m. હવે ડાબી બાજુ ઓમેગા બરાબર 2πf, અને વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર મતલબ q બરાબર e. તો સૂત્રનો કરતા f ને બનાવો તો Eb/2πf. આ બધાય મૂલ્ય તમને રકમમાં આપ્યા. તો આના આધારે તમે આવૃત્તિનું મૂલ્ય મેળવી શકો. બીજો પ્રશ્ન આપણે એવો પૂછ્યો છે કે આ ઇલેક્ટ્રોનની ઝડપ ઉપર આધારિત છે કે નથી. તો અહીંયા ધ્યાનથી જુઓ કે આ જે કાંઈ ગણતરી કરી છે અહીંયા, આમાં ચુંબકીય ક્ષેત્ર બદલાવાથી આવૃત્તિ બદલાય.
એનો મતલબ એવો થયો કે આવૃત્તિ વધારે હોય કે ઓછી હોય એ ચુંબકીય ક્ષેત્ર નક્કી કરે પણ ઇલેક્ટ્રોનનો વેગ નક્કી ન કરી શકે. એનો અર્થ એવો થયો કે આ જે આવૃત્તિનું મૂલ્ય છે એ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધારિત નથી. સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 4.13 માં તમને એવું પૂછ્યું છે કે એક ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં એક ગૂંચળું રાખવામાં આવે તો એના ઉપર કેટલું ટોર્ક લાગે. તો આપણે થિયરીમાં એવું ભણી ગયા છીએ કે ટોર્કનું સૂત્ર છે IAB sin થીટા. નંબર ઓફ ટર્ન્સ વધારે હોય તો આનો ગુણાકાર n થી કરવો જોઈએ. તો આ થઈ જશે NIAB sin થીટા. ખૂણો તમને 60 ડિગ્રી મળે. હવે લૂપનું ક્ષેત્રફળ, તો લૂપનું ક્ષેત્રફળ એરિયાની જગ્યાએ આપણે લખી નાખ્યા પાઈ r સ્ક્વેર. તો એરિયાની જગ્યાએ આપણે શું લખ્યું પાઈ r સ્ક્વેર. હવે બાકીના બધા મૂલ્ય તમને રકમમાં આપેલા છે. નંબર ઓફ ટર્ન્સ, વિદ્યુત પ્રવાહ, પાઈની કિંમત આપણને ખબર છે, ત્રિજ્યા, ચુંબકીય ક્ષેત્ર અને sin 60 બરાબર √3/2. તો આનું સાદુરૂપ 3.1 ન્યૂટન ઇન્ટુ મીટર થઈ જશે. આમાં એક આપણે બીજો પ્રશ્ન એવો પણ પૂછ્યો છે કે જો આ જે કરંટ કેરિંગ લૂપ છે એનો આકાર બદલાવવામાં, મતલબ ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, અન્ય કોઈ પણ લેવામાં આવે તો જવાબ બદલે કે ના બદલે. તો હંમેશા યાદ રાખો કે અહીંયા જે ટોર્કનું મૂલ્ય છે NIAB sin થીટા એ દરેક પ્રકારના આકાર માટે લાગુ પડે. એટલે તમે ચોરસ, લંબચોરસ, વર્તુળાકાર કોઈ પણ આકારની લૂપ રાખો, દરેકમાં જવાબ આટલો જ રહેશે, જવાબ બદલશે નહીં. તો આની સાથે સ્વાધ્યાયના દાખલા પૂર્ણ થાય છે. ઉદાહરણના દાખલા પૂર્ણ થઈ ગયા, સ્વાધ્યાયના દાખલા પૂર્ણ થઈ ગયા. હવે નેક્સ્ટ આપણે વધારાના સ્વાધ્યાયના દાખલાઓ ગણશું. વધારાનું સ્વાધ્યાય એક્સ્ટ્રા વધારાના દાખલાઓમાં પહેલું દાખલો. હવે મેં તમને એવું કીધું છે એક શિરોલંબ સમતલ જે છે એ ઉત્તર દક્ષિણ દિશામાં. હવે આની આકૃતિનું થોડુંક ઇમેજિનેશન કરજો, જરા ધ્યાનથી. જો આ એક સમતલ છે, તો આ એક સમતલ છે. હવે આ સમતલમાં બે લૂપ છે અથવા બે ગૂંચળાઓ, એક x છે ને એક y છે. તો પેલા આ રીતે વિચારો, આ અને આ બે ગૂંચળાઓ, એક x અને એક y. હવે y જે છે, y એની ત્રિજ્યા ઓછી છે અને x ની ત્રિજ્યા વધારે, એવું તમને રકમમાં કીધું છે. તો x ની ત્રિજ્યા વધારે છે, y ની ત્રિજ્યા ઓછી છે, આવું આપણે રકમમાં આવ્યું. હવે જો એક વસ્તુ હું તમને સમજાવું, ધ્યાનથી જુઓ. કોઈ પણ ગૂંચળું હોય, કોઈ પણ ગૂંચળું, એમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય તો આંગળીઓ પ્રવાહની દિશામાં અને અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશામાં. આ બરોબર યાદ રાખો. તો આપણે પહેલા એક કામ કરીએ કે આનું માત્ર મૂલ્ય મેળવી લઈએ, એની દિશા કઈ છે એ પછી જોઈ લેશું. તો ચુંબકીય ક્ષેત્ર x માટે તો આપણે થિયરીમાં ભણી ગયા છીએ કે કેન્દ્ર પાસે કોઈ પણ રિંગ હોય તો કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0NI/2r. μ0 ખબર છે, નંબર ઓફ ટર્ન્સ, વિદ્યુત પ્રવાહ 2, r એટલે ત્રિજ્યા, તો ત્રિજ્યા રકમમાં આપી છે. તો ગૂંચળા x વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આટલું છે. દિશા અત્યારે ધ્યાનમાં નથી આવતી, આટલું છે. પછી ગૂંચળા y વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો ફરીથી એનું એક સૂત્ર, નંબર ઓફ ટર્ન્સ અલગ છે, વિદ્યુત પ્રવાહ અલગ છે, ત્રિજ્યા અલગ છે. તો આનો જવાબ આટલો આવ્યો, 9 પાઈ અને 10⁻⁴. હવે જો બંને સદિશો એક જ દિશામાં હોય તો સરવાળો થાય, વિરુદ્ધ હોય બાદબાકી થાય. આ આપણે સમજીએ છીએ. હવે વાત રહી દિશાની. તો દિશા માટે મેં તમને એવું શીખવાડ્યું છે કે આંગળીઓ પ્રવાહની દિશામાં, અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશામાં. જુઓ, વિદ્યુત પ્રવાહ આ રીતે હોય,
આંગળીઓ વિદ્યુત પ્રવાહ આ રીતે હોય તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે થાય. જો આંગળીઓ મતલબ વિદ્યુત પ્રવાહ આ રીતે હોય તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે થાય. હવે આપણે રકમમાં એવું કીધું છે કે અવલોકન કરનાર વ્યક્તિ છે એ પશ્ચિમ તરફ જોવે છે, પશ્ચિમ તરફ. ધારો કે આ દિશા પૂર્વ છે, આ દિશા પૂર્વ છે અને આ દિશા પશ્ચિમ છે. તો અવલોકનકાર જે છે એ આ દિશામાં જોવે, પશ્ચિમ તરફ. ગૂંચળું x એનો વિદ્યુત પ્રવાહ, ધ્યાનથી જુઓ, ગૂંચળું x છે એનો વિદ્યુત પ્રવાહ આ દિશામાં. તો ગૂંચળા x માટે વિદ્યુત પ્રવાહ આ દિશામાં, તો અંગૂઠો આ દિશામાં. તો ગૂંચળા x માટે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, મતલબ પૂર્વ દિશામાં થશે. તો ગૂંચળા x એનું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ થયું? પૂર્વ તરફ. પછી બીજું ગૂંચળું છે y. તો ગૂંચળા y નો વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે. તો વિદ્યુત પ્રવાહ આ દિશામાં, તો અંગૂઠો આ દિશામાં. એનો મતલબ એવો થયો કે ગૂંચળા y નું ચુંબકીય ક્ષેત્ર આ દિશા, મતલબ પશ્ચિમ દિશામાં છે. તો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે બંને ઓપોઝિટ છે, વિરુદ્ધ છે. તો જ્યારે બે સદિશો વિરુદ્ધ હોય તો વધુમાંથી ઓછું મૂલ્ય બાદ થાય. તો અહીં તમે જોઈ શકો છો કે y નું ચુંબકીય ક્ષેત્ર વધારે છે અને x નું ઓછું છે. તો by is greater than bx. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો y માંથી x ને બાદ કરો. હવે તમે જોઈ શકો છો કે આમાંથી તમે આને બાદ કરો તો 9 પાઈ માઈનસ 4 પાઈ. તો 5 પાઈ 5 ઇન્ટુ પાઈ, આ બંનેની બાદબાકી કેટલી થશે? 5 ઇન્ટુ પાઈ ગુણાકારમાં 10 ની માઈનસ 4 ઘાત. અથવા એના જુદા જુદા સ્વરૂપ છે, આ રીતે લખી શકો. અને પરિણામી દિશા કઈ હોય તો કે જે વધારે મૂલ્ય હોય. તો વધારે મૂલ્ય કોનું છે? by નું, જે પશ્ચિમ તરફ છે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે એ પશ્ચિમ તરફ જોવા મળે છે. હવે આપણે આગળ જે વધારાના સ્વાધ્યાયનો દાખલો છે, આ રીતે માહિતી આપી છે કે ચુંબકીય ક્ષેત્ર 100 ગાઉસ. હવે આપણે ભણી ગયા છીએ કે ગાઉસ એટલે 10 ની માઈનસ 4 ઘાત થઈ. તો 100 ગુણાકારમાં 10 ની માઈનસ 4 ઘાત મતલબ 10 ની માઈનસ 2 ઘાત. આની મહત્તમ વિદ્યુત પ્રવાહ ધારણ ક્ષમતા, મતલબ વધુમાં વધુ વિદ્યુત પ્રવાહ 15 એમ્પિયર અને મેક્સિમમ આટાઓની સંખ્યા 1000. તો આને આધારે આપણે એવું કીધું છે કે આની ડિઝાઇન અથવા ગોઠવણી કયા પ્રકારની હોવી જોઈએ. સોલેનોઇડનું સૂત્ર આપણે ખબર છે, B = μ0 Ni. Ni ને અલગ કરી નાખીએ તો B/μ0 10 ની માઈનસ 2 ઘાત 4 પાઈ 10 ની માઈનસ 7 ઘાત. તો Ni ની કિંમત આપણે લગભગ 8000 મળે. N * I ની કિંમત લગભગ આપણે 8000 મળે. હવે N * I ની કિંમત આપણે 8000 મળે તો આનો અર્થ એવો થયો કે જો આની ડિઝાઇન બનાવી હોય, જો આની ગોઠવણી કરવી હોય તો 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 800 આટાઓની સંખ્યા એપ્રોક્સિમેટલી રાખવી જોઈએ. અને વાત રહી એની લંબાઈની આડછેદના ક્ષેત્રફળની, તો લંબાઈ અથવા આડછેદનું ક્ષેત્રફળ 50 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર આ પ્રકારે હોવું જોઈએ. પણ આ એક શક્યતા છે. આ શક્યતાથી એનો મતલબ એવો થાય કે આ વિગતો અનન્ય નથી. એટલે આના સિવાયની બીજી ગોઠવણી પણ શક્ય છે. આવી ઘણી બધી ગોઠવણી થઈ શકે. દાખલા તરીકે આ કોના જેવી વાત છે કે તમને એવું કહે કે લંબચોરસનું ક્ષેત્રફળ, તમને એવું પૂછવામાં આવે કે લંબચોરસનું ક્ષેત્રફળ 80 છે તો કઈ રીતે થઈ શકે? 40 ગુણાકારમાં 2 થઈ શકે, 10 ગુણાકારમાં 8 થઈ શકે, બરોબર, 16 ગુણાકારમાં 5 થઈ શકે. એનો મતલબ એવો થયો કે આ વિગતો અનન્ય નથી. અનન્ય કોને કહેવાય? જે એક અને માત્ર એક જ રીતે થાય. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ ડિઝાઇન અનન્ય નથી, મતલબ આના સિવાયની બીજી ગોઠવણી પણ શક્ય છે. તો આ બહુ નાનકડો દાખલો છે, અહીંયાનો જવાબ પૂર્ણ થાય. હવે વધારાનું સ્વાધ્યાય એક્ઝામ્પલ 4.16 એના બે ભાગ છે, A અને B. તો બે ભાગ અલગ અલગ રીતે વિચારો. પહેલો ભાગ છે A. હવે એ વિભાગમાં આપણે એવું કીધું છે કે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું હોય, એમાં ધારો કે આ રીતે ગૂંચળું છે તો એના અક્ષ પર
અહીંથી x જેટલા અંતરે અહીંથી x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આ રીતે આપવામાં આવે છે. આમાં r જે છે એ ત્રિજ્યા બતાવે છે. તો કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર, તો આપણે ખબર છે કે કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો x બરાબર 0 આમાં વિચારવા જોઈએ. તો ગણતરી બહુ સિમ્પલ છે. x બરાબર 0 આમાં વિચારો, x બરાબર 0 વિચારો તો ભાગાકારમાં r ક્યુબ થઈ જશે. અને ભાગાકારમાં r ક્યુબ થઈ જશે તો r સ્ક્વેર અને r ક્યુબ કેન્સલ થઈ જશે. તો કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 ni/2r થશે. આના વિભાગ A નો પ્રશ્નનો જવાબ આ છે. વિભાગ B હમણાં આપણે ગણીએ. હવે જો આ જે દાખલો છે એનો બીજો ભાગ 4.16 જે છે એનો બીજો ભાગ, એમાં આપણે એવું કીધું છે, જરાક ધ્યાનથી વિચારજો. બે રિંગ છે, નંબર 1 અને નંબર 2. નંબર 1 અને નંબર 2 બંનેની ત્રિજ્યા સરખી છે. આની ત્રિજ્યા r છે, આની ત્રિજ્યા પણ r છે. બંનેના કેન્દ્રને અલગ અલગ બતાવ્યું છે. આનું કેન્દ્ર O2 છે, પેલાનું કેન્દ્ર O1 છે. હવે રકમમાં એવું કીધું છે કે રિંગ નંબર 1 અને રિંગ નંબર 2 એની વચ્ચેનું અંતર પણ ત્રિજ્યા જેટલું છે. એટલે થોડીક મોટી આકૃતિ વિચારજો. ધારો કે તમને એવું કહે કે આની ત્રિજ્યા છે 8 સેન્ટીમીટર, આની ત્રિજ્યા પણ 8 સેન્ટીમીટર, તો બંને વચ્ચેનું અંતર પણ 8 સેન્ટીમીટર છે. તો એનો મતલબ એવો થયો કે O2 થી O1 એનું કુલ અંતર 8 છે. એક્ઝેક્ટ એનું મધ્ય બિંદુ લ્યો, આ મધ્ય બિંદુ, આ બિંદુ, તો આ અંતર r/2 અને આ અંતર પણ r/2 થશે. હવે આપણે એવું કીધું છે કે વચ્ચેનું જે કેન્દ્ર છે O, આ બિંદુ છે O, અહીંથી d અંતરે, હવે અહીંથી d અંતરે બે બિંદુ મળે. અહીંથી d અંતરે એક બિંદુ અહીંયા પણ મળે, અહીંથી d અંતરે એક બિંદુ અહીંયા પણ મળે. તો બે બિંદુ શક્ય છે. કાં તો આ બિંદુ ધ્યાનમાં લ્યો P, અથવા આ બિંદુ ધ્યાનમાં લ્યો Q. બંને માટે જવાબ સરખો જ આવે. તો તમારે કાં તો P બિંદુ ધ્યાનમાં લેવાનું અને કાં તો Q બિંદુ ધ્યાનમાં લેવાનું. હવે અત્યારે આપણે P બિંદુને ધ્યાનમાં લઈએ છીએ. એનો મતલબ હું આટલું હટાવી દઉં છું. જો આ Q બિંદુ હટાવી દીધું અને આ અંતર પણ હટાવી દીધું. આ રીતે. તો હવે આપણે આ રીતે ધ્યાનમાં લેશું કે P બિંદુ અહીંયા અને આ જે અંતર છે D, આ અતિશય સૂક્ષ્મ છે. આ પ્રકારની ગોઠવણીને હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળાઓ કહે છે. હવે આને ગણતરી થોડીક અઘરી છે, એટલે જરા ધ્યાનથી સમજજો. પહેલા હું કહું એટલા મુદ્દાઓ વિચારો, સાંભળો ધ્યાનથી. P બિંદુ અહીંયા છે, P બિંદુ અહીંયા છે, ગૂંચળું 1. હવે આને કારણે આનું ચુંબકીય ક્ષેત્ર, તો આને કારણે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવે. મતલબ તમારી સાઈડથી જોવો તો આ દિશામાં આવે. મૂલ્ય આપણે પછી શોધી લઈએ. પછી બીજું ગૂંચળું. હવે બીજું ગૂંચળું છે, એનો વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે, આનો વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે. હવે હું અહીંથી જોઉં છું તો આ વિદ્યુત પ્રવાહ મને વિષમ ઘડી લાગે છે. તો ગૂંચળું 2 જે છે એને કારણે ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં આવે. એનો મતલબ એક વસ્તુ નક્કી છે કે બંનેનો સરવાળો થશે. ધારો કે ગૂંચળા નંબર 1 એનું ચુંબકીય ક્ષેત્ર 10 આવ્યું, ગૂંચળા નંબર 2 એનું ચુંબકીય ક્ષેત્ર 7 આવ્યું, તો આપણો જવાબ 10 + 7 મતલબ 17 થશે. હવે આપણે બેયની અલગ અલગ ગણતરી કરી અને આનો સરવાળો કરવાનો છે. તો સૌથી પહેલા ગૂંચળા નંબર 1, અહીંયા જો ધ્યાનથી, ગૂંચળા નંબર 1 ને લીધે P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે એનું સૂત્ર આપણે આ રીતે લખી નાખ્યું μ0I r²n/x + r² 3/2. હવે x એટલે બિંદુનું ગૂંચળાના કેન્દ્રથી અંતર. તો આ બિંદુનું અહીંથી અંતર. હવે આ બિંદુનું અહીંથી અંતર કેટલું થાય તો કે r/2 + b. તો જ્યાં x છે, x
x ની જગ્યાએ r/2 + d આપણે વિચારવાના. તો x ની જગ્યાએ આપણે વિચાર્યા r/2 + d. હવે આનું વિસ્તરણ વિચારો. ધારો કે x + y નો સ્ક્વેર હોય તો એનું વિસ્તરણ આપણે શું કરીએ? x² 2xy અને y². તો આનું વિસ્તરણ વિચારો. આનો સ્ક્વેર શું થાય? r²/4. બેનો ગુણાકાર અને ડબલ. આ બેનો ગુણાકાર અને ડબલ કરો તો r/2 * d પાછું ગુણાકારમાં 2 તો મધ્યમ પદ થશે r * d. અંતિમ પદ થશે d². હું ફરીથી બોલું છું. પહેલા પદનો વર્ગ, મધ્યમ પદ મતલબ બેનો ગુણાકાર ડબલ અને અંતિમ પદનો વર્ગ. તો x નો સ્ક્વેર, આ x નો સ્ક્વેર આ રીતે થશે r²/4 + rd + d². બાકીના પદમાં કોઈ ચેન્જ નથી. હવે કારણ કે આપણે રકમમાં એવું કીધું છે કે d ની કિંમત અવગણીય છે. આ જે d છે આની કિંમત ત્રિજ્યાની સાપેક્ષે અવગણીય છે. હવે d ની કિંમત જો ત્રિજ્યાની સાપેક્ષે અવગણીય હોય તો આ પદ આપણે અવગણવાનું છે. આ પદ, હવે આ પદ તમે અવગણો તો જો r * d એમાં કોઈ ચેન્જ નથી. આ બેનો સરવાળો 1/4 + 1 1/4 + 1 હોય તો 5/4 થાય. તો r²/4 + r² કેટલા થયા? 5r²/4. તો આ તમને મળ્યું ગુચડા નંબર 1 ને લીધે બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. અને કારણ કે હું આ સાઈડથી દઉં છું તો આ વિદ્યુત પ્રવાહ વિષમ ઘડી દિશામાં છે, તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળશે. આ દિશામાં. તો આ દિશાને આપણે શું કહીશું? P થી O2 મતલબ આ દિશા. તો આ જે દિશા છે એ P થી O2 ની દિશા છે. હવે ગુચડા નંબર 2 ને કારણે ચુંબકીય ક્ષેત્ર. તો એના માટે ફરીથી આપણે ધ્યાનમાં લઈએ. આ જ સૂત્ર આપણે લઈએ. પણ હવે તમે ધ્યાનથી લો કે આ બિંદુનું અહીંથી અંતર કેટલું છે? ગુચડા નંબર 2 ના કેન્દ્રથી આનું અંતર કેટલું? એના માટે r/2 માંથી d બાદ કરવાનું. અહીંયા તમે r/2 + d કર્યું તો અહીંયા r/2 - d કરો. હવે આનું તમે વિસ્તરણ વિચારો. આનું વિસ્તરણ તો કઈ રીતે થશે? x - y નો સ્ક્વેર, x² - 2xy + y². તો ફરીથી તમે જુઓ, આનું વિસ્તરણ ખાલી બોલું તો r²/4 - r * d + d². તો ખાલી ડિફરન્સ એક જ આવશે કે અહીંયા જે નિશાની પ્લસ rd આવેલી હતી એને બદલે અહીંયા નિશાની આવશે -rd. અને કારણ કે આનો પ્રવાહ વિષમ ઘડી દિશામાં છે તો એનું ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં આવશે. હવે મેં તમને હમણાં સમજાવ્યું કે જો આ બેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર જોતું હોય, જો આ બેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો સરવાળો કરવો પડે. 10 + 4 હોય તો 14 થાય. તો સરવાળો કઈ રીતે? b1 + b2. મતલબ આપણે સરવાળો આ રીતે કરવાનો છે. આ ચુંબકીય ક્ષેત્ર છે b1 અને આ ચુંબકીય ક્ષેત્ર છે b2. તો આપણે બેનો સરવાળો કરવાનો છે b1 + b2. હવે અહીંયા થોડું ધ્યાનથી સમજો. આ કિંમત છે b1 ની, આ કિંમત છે b2 ની. આપણે બેનો સરવાળો કરીએ છીએ તો પહેલા સામાન્ય કેટલા પદ છે? μ0 n I r², μ0 n I r² અને અહીંયા μ0 n I r². અંશમાં જે કાંઈ છે બધું સામાન્ય નીકળ્યું, ભાગાકારમાં 2. તો μ0 I r² n/2 આ સામાન્ય નીકળ્યું. હવે કૌંસમાં શું વધ્યું? અહીંયા વધ્યું 5r²/4 + rd અને અહીંયા વધ્યું 5r²/4 - rd ઘાતાંક 3/2 એમને એમ છે. હવે 5r²/4 નું પદ સામાન્ય લ્યો તો પહેલા ધ્યાનથી લો. 5r²/4 ઘાતાંકમાં 3/2 અહીંથી અને અહીંથી બેયથી સામાન્ય લીધું છે તો 12 આવી ગયું. હવે જ્યારે તમે આ પદને સામાન્ય લ્યો છો તો બીજા પદમાં શું ચેન્જ થાય? તો કે અહીંયા તો 1 આવી ગયા પણ અહીંયા આનો વ્યસ્ત આવે. હવે 5r²/4 એનો વ્યસ્ત કેટલો થાય? 4/5r² અને અહીંયા એવું 4/5r². હવે કૌંસની બહારનું બદલો. અહીંયા μ0 I r² n. હવે અહીંયા 5/4 3/2 r² ના 3/2 ઘાતાંક r³ થઈ જાય.
તો 2 5/4 3/2 r સ્ક્વેર ના 3/2 ઘાતાંક r ક્યુબ. હવે વાત રહી આની, તો અહીંયા ધ્યાનથી જો, તો આ જે પદ છે, આ જેટલું પદ હું અંડરલાઈન કરું છું, આ જેટલું પદ મેં અંડરલાઈન કર્યું છે એ પદને તમે ધ્યાનથી જો તો એની કિંમત કેટલી થઈ? 4d/5r. આટલા પદની કિંમત કેટલી થઈ? 4d/5r. અને એના ઘાતાંક 3/2 છે, એને જો અંશમાં લઈ લ્યો તો -3/2 થાય. તો આ પદને આ રીતે લખી શકાય, 1 + 4d/5r -3/2, અને આ પદને આ રીતે લખી શકાય. હવે આની આગળની ગણતરી, તો આની આગળની ગણતરી માટે સૌથી પહેલા r² અને r³ કેન્સલ, એટલે આમાં કોઈ ચેન્જ નથી. અહીંયા એક અગત્યનો નિયમ મેં તમને 11મા ધોરણમાં કીધો તો ફરીથી કહી દઉં. x અને y એમાં x ની કિંમત અતિશય ઓછી હોય અને y ની કિંમત અતિશય વધારે હોય. તેનું સૂત્ર છે કે 1 + x/y ના n ઘાત હોય તો ઘાતાંક છે એ બીજા પદના ગુણાકારમાં આવે અને દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ કહેવાય. તો એ જ રીતે અહીંયા જુઓ, અહીંયા ઘાતાંક છે -3/2, અહીંયા ગુણાકારમાં આવશે. અહીંયા ઘાતાંક છે -3/2, અહીંયા ગુણાકારમાં આવશે. કૌંસની અંદરની કિંમત કેટલી થઈ? 1. આ બેનો ગુણાકાર -12d/5 × 2 મતલબ 10r. અને એ જ રીતે અહીંયા પણ અહીંયા માઈનસ પ્લસ થઈ જશે. એનો મતલબ આ પદ અને આ પદ કેન્સલ થવાથી 1 + 1 કૌંસની કિંમત 2 થઈ. હવે અહીંયા જુઓ, μ0in/2r 5/4 ને વ્યસ્ત તરીકે લખો તો 4/5 અહીંયા કોઈ ચેન્જ નથી, આની કિંમત 2 આવી. 2 અને 2 કેન્સલ થઈ ગયા તો μ0ni/r 4/5 આની કિંમત કઈ રીતે મેળવી? સાઈડમાં લખ્યું જુઓ, 4/5 તમને ખબર છે 1/2 મતલબ વર્ગમૂળ થાય. તો 4/5 ના ઘાતાંકમાં 3 અને એનું વર્ગમૂળ, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 64 ના છેદમાં 125 નું વર્ગમૂળ મતલબ 0.72. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0.72 * μ0ni/r આટલું તમને મળે છે. આ દાખલો થોડો અઘરો છે એટલે 2-3 વાર વાંચી અને સમજી અને પછી લખજો. હવે વધારાનું સ્વાધ્યાય એક્ઝામ્પલ 4.17, આમાં 3 વિભાગ છે A, B, C. A અને C વિભાગ જોઈ લેજો, એમાં કોઈ ગણતરી નથી. B વિભાગ હું તમને કરાવી દઉં છું. હવે આપને ખબર છે કે સોલેનોઇડ અથવા ટોરોઇડ એમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે? μ0ni. હવે આમાં તમારે બે વસ્તુ ધ્યાનમાં લેવાની છે. પહેલા તો સરેરાશ ત્રિજ્યા. હવે સરેરાશ ત્રિજ્યા એટલે શું થાય? અંદરની ત્રિજ્યા અને બહારની ત્રિજ્યાનું એવરેજ. તો 25 અને 26 સેન્ટીમીટર નું એવરેજ મતલબ 25.5 સેન્ટીમીટર, અને એને મીટરમાં ફેરવો તો 100 થી ભાગાકાર કરો 0.255 મીટર. બીજી આપણે જરૂર પડશે એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા મતલબ સ્મોલ n. હવે આપને ખબર છે કે ટોરોઇડમાં એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા કુલ સંખ્યાનો ભાગાકાર પરિઘથી થાય. તો કુલ સંખ્યાનો ભાગાકાર પરિઘથી 3500/2πr. તો હવે સૂત્ર μ0ni એમાં n ની જગ્યાએ આપણે લખ્યા 3500/2πr, μ0 ની જગ્યાએ લખ્યા 4π 10 - 7, તો 4π/2π મતલબ 2 ગુણાકારમાં 10 ની -7. 3500 એમ. વિદ્યુત પ્રવાહ અને સરેરાશ ત્રિજ્યા એ આપણને ખબર છે. તો આનું સાદુરૂપ આપવાથી તમે આ રીતે આનું ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો છો. હવે સ્વાધ્યાયમાં 4.18 જે દાખલો છે વાંચી લેજો, એમાં કઈ ગણવાનું નથી. સ્વાધ્યાયમાં 4.19. હવે આ મૂળ તો જે સાયક્લોટ્રોનની આપણે થિયરી ભણ્યા કે એમાં હેલિકલ ગતિપથ હોય, એમાં બે પ્રકારના લંબ ઘટકો હોય, એક ચુંબકીય ક્ષેત્રને લંબ અને ચુંબકીય ક્ષેત્રને સમાંતર. તો આને આધારે માહિતી પૂછી. તો
પહેલી વસ્તુ અહીંયા ધ્યાનથી સમજો કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર જે વિદ્યુત સ્થિતિમાન છે એના વડે આપવામાં આવતી વિદ્યુત ઉર્જા. તો અહીંયા જુઓ કે ડાબી બાજુ જે લખ્યું છે 1/mv² એ ગતિ ઉર્જા છે અને જમણી બાજુ E કેપિટલ V. અહીંયા જમણી બાજુ V છે એ વેગ નથી પણ વિદ્યુત સ્થિતિમાન અથવા વોલ્ટેજ છે. હું ફરીથી કહું છું, ડાબી બાજુ V મતલબ વેગ છે, જમણી બાજુ V મતલબ વોલ્ટેજ છે. હવે આપણે વેગની જરૂર છે તો 2eV/m આ બધાય મૂલ્ય તમને રકમમાં આપ્યા છે. વોલ્ટેજ આપ્યા છે 2 કિલો મતલબ 2000. તો V ની જગ્યાએ 2 ગુણાકારમાં 10⁻³ બાકીના મૂલ્ય તમને ખબર છે. તો વેગનું મૂલ્ય કેટલું મળ્યું? 2.65 અને 10⁷ મીટર પ્રતિ સેકન્ડ. આ આપણો જે ઇલેક્ટ્રોન છે એનો વેગ મળ્યો. હવે અહીંથી આના બે ભાગ છે, એક લંબરૂપે. હવે લંબરૂપે આની ગણતરી કરવી હોય તો કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. હવે ચુંબકીય બળમાં ધ્યાનથી જુઓ કે અહીંયા જે ઓરિજિનલ સૂત્ર છે એ qvb sin θ. qvb sin θ, પણ કારણ કે આપણે ગતિ ઇલેક્ટ્રોનની ધ્યાનમાં લીધી છે તો અહીંયા q ની જગ્યાએ આપણે લખી દઈશું e. ખૂણો 90 છે તો sin 90 1 થઈ ગયા. તો ડાબી બાજુ mv²/r, જમણી બાજુ ev v. v અને v કેન્સલ થઈ ગયા. r ને આપણે અલગ કરી નાખ્યા. r બરાબર mv/eb. હવે જો ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન, વેગ, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને ચુંબકીય ક્ષેત્ર, આની ગણતરી કરવાથી આ જે તમને મળશે એ વર્તુળાકાર જે ગતિપથ છે એની ત્રિજ્યા મળશે. ઇલેક્ટ્રોનનો વર્તુળાકાર ગતિપથ છે એની ત્રિજ્યા તમને આટલી મળશે, એપ્રોક્સિમેટલી 1 ગુણાકારમાં 10⁻³ અથવા 1 મિલીમીટર. હવે તમને એવું કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવો. ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવવાથી કેટલો ચેન્જ થયો? વેગનું મૂલ્ય ઉપર લખ્યું છે, ખૂણો 30 ડિગ્રી છે. તો અહીંયા બે વસ્તુ વિચારો. sin 30 ડિગ્રી 1/2 મતલબ 0.5, cos 30 ડિગ્રી મતલબ √3/2 મતલબ 0.866. તો બે પ્રકારના ઘટકો છે. વેગને લંબ ઘટક v sin θ, વેગને ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક v sin θ મૂલ્ય અહીંથી મળી જાય અને ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક v cos θ. હવે જ્યારે તમે નવી સ્થિતિમાં ત્રિજ્યાની ગણતરી કરો છો, તો અહીંયા દ્રવ્યમાન E અને B, દ્રવ્યમાન EB માં કોઈ ચેન્જ નથી થતો. V ની જગ્યાએ V લંબ ઘટક લખ્યો. તો હવે V લંબ ઘટક 1.33 ગુણાકારમાં 10⁷ એ મૂકવાથી તમને 0.5 મિલીમીટર મળે છે. હવે આ પ્રકારનો જે ગતિપથ છે, આ ગતિપથ હેલિકલ ગતિપથ કહેવાય. હેલિકલ ગતિપથનો મતલબ એ વર્તુળાકાર તો ફરે પણ આગળ વધે. તો આ પ્રકારની સ્થિતિ છે. હવે આજના લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આ ચેપ્ટરની બધી થિયરી પૂર્ણ થઈ ગઈ છે. ઉદાહરણના દાખલાઓ પણ પૂર્ણ થયા છે. રેગ્યુલર સ્વાધ્યાયના દાખલાઓ પૂર્ણ થઈ ગયા છે. વધારાના સ્વાધ્યાયના દાખલા આપણે 4.19 સુધી કરેલા છે. હવે નેક્સ્ટ એક લેક્ચરમાં આના જે વધારાના સ્વાધ્યાયના દાખલા છે એ પૂર્ણ થઈ જશે. તો આજે મેં દાખલાઓ ગણાવ્યા, એમાં અમુક દાખલાઓ તમને એવું કીધું છે કે આ સીધા વાંચી લેજો, એમાં કોઈ ગણતરીવાળા પદ નથી. તો જેમાં કોઈ ગણતરીવાળા પદ નથી એ તમારે હોમવર્કમાં નથી કરવાના. બાકીના જે દાખલાઓ મેં ગણાવ્યા છે એ બધા તમારે હોમવર્કમાં કરી અને મને મોકલવાના છે. બીજી વસ્તુ એ છે કે હવે આ આખા ચેપ્ટરની થિયરી પૂર્ણ થઈ ગઈ છે. તો આમાં તમારે ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે કે ચુંબકીય ક્ષેત્રના જે ખાસ જુદા જુદા સૂત્ર છે, કે જુદા જુદા પ્રકારના શેપ છે, જુદા જુદા પ્રકારના આકાર છે, એ કયા આકાર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કઈ રીતે કેટલું લાગુ પડે એ તમારે જોવાનું છે.
ખાસ કરીને એક બાયોસાવરનો નિયમ, પછી સુરેખ વિદ્યુત પ્રવાહધારિત તાર, પછી રિંગ માટે બે શક્યતાઓ ધ્યાનમાં લીધી છે. એક રિંગની અક્ષ ઉપર x અંતરે ચુંબકીય ક્ષેત્ર અને એક રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર, પછી ટોર્કનું સૂત્ર કે લંબચોરસ પૂંછડા ઉપર ટોર્ક કેટલું લાગે, ગેલ્વેનોમીટર અને એમીટર અને વોલ્ટમીટર. આટલા બધા રૂપાંતરો તમારે ધ્યાનમાં રાખવાના. તો નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે. અહીંયા આટલા સુધી રાખીએ છીએ. આટલું તમારે હોમવર્કમાં કરી આવવાનું છે. થેન્ક યુ.